રાજ્ય સરકારની સૂચનાથી જે પણ જર્જરિત સ્ટ્રક્ચર્સ છે એની વિઝિટ સિટીની તમામ ટીમ્સ દ્વારા કરવામાં આવે છે, જેના તહેત આજે ગોકુલનગર પ્રાથમિક શાળા અને ગોકુલનગરની આંગણવાડીની વિઝિટ કરવામાં આવી હતી. ગોકુલનગરની પ્રાથમિક શાળામાં બે બિલ્ડિંગ્સ એવા છે જે તે વખતે ડિક્લેર કરવામાં આવ્યા છે જર્જરિત તરીકે, તો એમાં અમે સૂચના આપેલી છે કે તાત્કાલિક ત્યાંથી કામ બંધ કરીને અન્યત્ર શિફ્ટિંગ કરવામાં આવે. એ અંગે જે લેખિત સૂચનાઓ છે એ પણ અમે આ સાંજ સુધીમાં કરી દેવાના છીએ. આંગણવાડીમાં માઇનર રિપેર વર્કની આવશ્યકતા જણાય છે, જે બાબતે અમે સૂચના આપીએ છીએ કે એનું માઇનર વર્ક પણ કરવામાં આવે. એ સંપૂર્ણપણે જર્જરિત તો જણાતી નથી, પરંતુ એમાં જે રિપેર વર્ક છે એ બાબતે સૂચના આપવામાં આવી છે. કુલ આપણી સિટીમાં 82 જેટલી આંગણવાડીઓ છે, સાથે 56 જેટલી પ્રાથમિક શાળાઓ છે, અને એ સિવાય ઘણા બધા એવા સ્ટ્રક્ચર્સ છે પ્રાઇવેટના 117 સ્ટ્રક્ચર્સ છે જે જર્જરિતની પરિભાષામાં આવે છે. એમાંથી ઘણા બધામાં ઓલરેડી કાર્યવાહી થઈ ગયેલી છે, અને 43ના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ અમને મળી ગયેલા છે, અને 23 જેટલી સ્ટ્રક્ચર્સમાં અમે યુટિલિટી કટ કરવાની કાર્યવાહી પણ કરી દીધી છે. તો આગામી સમયમાં એ કાર્યવાહી વધુ જોરશોરથી થશે, અને તમામ આંગણવાડીઓ અને સ્કૂલ્સનું ઇન્સ્પેક્શન કાલ સાંજ સુધી અમારી ટીમો દ્વારા કરવામાં આવે એ રીતની સૂચના અમે આપેલી છે. જે સરકારી કચેરીઓ છે એને પણ અમે સૂચના આપીએ છીએ કે તાત્કાલિક જ્યાં લોકોનું મૂવમેન્ટ છે, પીપલનું મૂવમેન્ટ છે, એવી ગતિવિધિઓ ત્યાં ઓછી કરવામાં આવે, અને અતિ આવશ્યક હોય અને કામગીરી ચાલતી હોય ત્યાં એ લોકો કાળજીપૂર્વક કામગીરી ચાલુ રાખે, પરંતુ લોકો માટે એવી જગ્યાઓ ચાલુ ન રાખવામાં આવે એ બાબતે અમે પણ સૂચના આપી.